હાલો, આજે તુલસી વિવાહ. આજ તો ભગવાનના વિવાહ છે અને ભગવાનના વિવાહની અંદર આજે સૂલો ચાલી રહ્યો છે. જુઓ, અટાણે કોઈનો ધુવાડો ગમતો નથી, ગેસ જ જોઈએ, ગેસ જ જોઈએ. આજની યુવા પેઢીને ગેસ ઉપર રાંધતા ફાવે, ચૂલે ના ફાવે, એટલે જ આ રોગ વધી ગયા છે. હું તો કહું છું કે ગેસને તમે મૂકી દો ક્યાંક, અને જોજો દહકો જવા દો, પાછો આ જ સમય આવી જવાનો છે ચૂલાનો જ. તમે એમ કહેતા હો દીકરીઓના લગ્નનું વાતું થાય એટલે તમે સીધી જ વાત મૂકો, આપણે માવતરની જ ખામી છે કે દીકરીઓને વાં જઈને એમ કે મારી દીકરી કોઈ દી ચૂલે નથી રાંધતું. તમે એમ કહો ને, બાકી ગેસ ઉપર તમે કહો એટલું રાંધતું, પણ આપણી દીકરીને જ કહેવાનું કે જેવું એના વર્તન હોય એ રીતે વર્તન કરતી રહેજે મારી દીકરી, અને અમારું હંમેશને માટે માથું ઊંચું કરીને અમે હાલી શકીએ એવી પ્રેરણા દેવાય, એવી કરિયાવરના ગાડા ભરીને દેવાય. આ તો અત્યારે તો હવે કોઈ આ ચૂલાનું કાંઈ જાતું નથી, એટલે તો આ રોગ વધી ગયા છે. રોગના કાંઈ ઈલાજ નથી. જો તમે ચૂલે રાંધવા માંડશો ને ખાવા માંડશો ચૂલાનું ને, તો રોગ તો કોઈ દિવસ નહીં તમારા શરીરમાં પ્રવેશે, કોઈ દિવસ ના પ્રવેશે, હું તમને કહી દઉં. એટલા માટે હું કહું છું કે જેમ બને એમ વહેલા હાર તમે ચૂલે બેસતા જાજો. આ ધુવાડો છે, ધુવાડો નથી. આપણા રોગમાં જે આ ઉપર તંતુ બેઠા હોય ને, એ તંતુને નાશ કરે એ આ ધુવાડો છે. ને વાં બેસીને જાવ ને એટલે એનો તાપ તમને છે ને ગેસ છે, એ ગેસ અંદર ઉતરે, અને એ અંદર ઉતરે ને એટલે એ બીમારી થાય. બીમારીથી તમે દવાખાને કોઈ દી આરા આવે જ નહીં. એટલા માટે કહું છું કે તમે ચૂલાનો હંમેશને માટે ઉપયોગ કરતા રહ્યો, અને એ જમણવાર તમને જો જમવાની કેવી મજા આવે છે એ પછી તમે મને આમાં સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, વિડીયો જોજો, અને હંમેશને માટે આ કાર્યમાં સફળતા મેળવો તો આપણે બધાનું જીવન સત્ય બને, સારું રહે. જય માતાજી.